તરફ નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચગ્યો છે। આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે। વિદ્યાર્થીનીઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચી હતી અને પોતાની રજૂઆત કરી હતી। સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર લઈ જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ચાલતી માન્યતા વગરની માં કામલ સંસ્થાને ગેરલાયક ઠેરવી છે, જેથી આ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને પ્રશ્નો ઊભા થયા છે। વિદ્યાર્થીનીઓ પોલીસ કમિશનર ખાતે પહોંચી છે અને પોતાની રજૂઆત કરી હતી। સાથે જ સંસ્થા દ્વારા બેંગ્લોર લઈ જઈને થતી હેરાનગતિ અંગે પણ રજૂઆત કરી હતી। નર્સિંગનો અભ્યાસ કરાવતી માં કામલ સંસ્થાનો વિવાદ મામલો હવે વધુ ચગ્યો છે। સુરતમાં ચાલતી માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સામે આવી હતી। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા વિદ્યાર્થીનીઓ પહોંચી હતી અને માં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે। આમ પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે, જ્યાં તેમને હેરાન કરાતી હોવાનું કહ્યું હતું। ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી। માં કામલ સંસ્થાની સુરત, વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે। રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારે માન્યતા વગરની ઠેરાવી છે। NSUI દ્વારા વિદ્યાર્થીઓ માટે લડત ચલાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું। લગભગ થોડા દિવસો પહેલાં જે માં કમલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, જે સુરત, રાજપીપળા અને વ્યારા ખાતે લગભગ છેલ્લા 20 વર્ષથી આ લોકો ચલાવી રહ્યા છે, જેની વિદ્યાર્થીઓને થોડા દિવસો પહેલાં અમારી પાસે એવી ફરિયાદ આવી હતી કે આ લોકો અમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ નથી આપતા, સર્ટિફિકેટ નથી આપતા અને મચ મોટી ફીસ લે છે, જેની રસીદ પણ નથી આપતા। તો એને લઈને અમે આજરોજ પોલીસ કમિશનરશ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ આ વિદ્યાર્થીઓના જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ રિટર્ન આપવામાં આવે, જેમની અન્ય ફીઓ લીધી છે એ રિટર્ન આપવામાં આવે અને આ લોકોનું સ્ટડી સેન્ટર અહીંયા હોય છે, કોચિંગ સુરત ખાતે કરાવે છે અને એક્ઝામ આપવા બેંગ્લોર જવાનું હોય છે। એ પણ વિદ્યાર્થીઓ સ્વખર્ચે જાય છે અને લગભગ 25,000 થી 30,000 રૂપિયા પર વિદ્યાર્થી આ લોકો એના લે છે। એટલે અમારી રજૂઆત તો એવી જ છે કે વિદ્યાર્થીઓને જે હેરાનગતિ થઈ રહી છે એમાંથી એમને મુક્તિ આપવામાં આવે અને આ સંસ્થા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, એવી અમે આજ રોજ પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવાના છીએ। અમે જ્યારે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું જણાવવામાં આવ્યું કે આ ગવર્મેન્ટ રજિસ્ટર કોલેજ છે અને તમે અહીંયાથી કોર્સ કમ્પ્લીટ કરીને જશો એટલે તમને લીગલ ડોક્યુમેન્ટ્સ મળશે, સર્ટિફિકેટ મળશે, રિઝલ્ટ મળશે, બધું જ તમને મળી રહેશે। અને જ્યારે અમે લોકો ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપવા ગયા બેંગ્લોર, અમને એવું કહેવામાં આવ્યું હતું કે બેંગ્લોર, હૈદરાબાદ, કર્ણાટકા અને બીડર એમ આટલી જગ્યાએ તમારો નંબર લાગી શકે, પણ અમારો બેંગ્લોરમાં નંબર લાગ્યો। બેંગ્લોરમાં અમને પ્રાઇમ ગ્રુપ ઇન્સ્ટિટ્યૂટમાં રાખવામાં આવ્યા અને ત્યાં ફક્ત ને ફક્ત 40 સ્ટુડન્ટને રહેવાની પરમિશન હતી, ત્યાં અમને 400 સ્ટુડન્ટને રાખ્યા। જ્યારે સ્કોડવાળા આવ્યા ત્યારે પાછળના રસ્તેથી અમને લઈ ગયા અને બંધ રૂમમાં અમને બંધ રાખ્યા હતા 2 કલાક માટે। અને જ્યારે અમે અમારી જ્યાં અમારો નંબર લાગ્યો હતો એ કોલેજ અમારી ઓરલ કરીને છે, ઓરલ નર્સિંગ કોલેજ। તો ત્યાં અમે ગયા એક્ઝામ આપવા માટે, અમને ત્યાંથી હોલ ટિકિટ પણ નથી આપવામાં આવી અને અમારી પાસે આઈડી કાર્ડના 150 રૂપિયા લીધા હતા। આઈડી કાર્ડ ફક્ત એક કાગળ આપ્યું હતું, જેમાં ફોટો પણ અમારે લગાવવાનો હતો, નામ જે તે બધું અમારે અંદર લખવાનું હતું। એવા આઈડી કાર્ડના અમારી પાસે 150 રૂપિયા લીધા અને અમને હોલ ટિકિટ પણ આપવામાં ન હતી આવી। એ અમને લાસ્ટ એક્ઝામ આપી, જેથી કરીને અમારી એક પણ એક્ઝામમાં હોલ ટિકિટની અંદર સહી થઈ નથી। સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે માં કામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રજૂઆત કરવા પહોંચી હતી। આમ સુરતમાં માં કામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલવામાં આવતું હતું। આમ ગુજરાત સરકાર દ્વારા આવી રીતે કોઈ એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી અને માં કામલ સંસ્થાની સુરત, વ્યારા અને રાજપીપળામાં ઇન્સ્ટિટ્યૂટ છે। આમ રાજપીપળાની ઇન્સ્ટિટ્યૂટને ગુજરાત સરકારની માન્યતા વગરની ઠેરાવી છે।